ફેફસાનું કેન્સર એક એવું ગંભીર કેન્સર જેની શરૂઆત તો ફેફસામાં થાય છે અને સમય જતાં શરીરના અન્ય અંગો અને લિમ્ફ નોડ સુધી ફેલાઈ શકે છે. કેટલાક કિસ્સામાં તે મગજ સુધી પણ પહોંચી શકે છે. ફેફસાના કેન્સરથી ફેફસાની કાર્યક્ષમતા પર અસર પડે છે અને ગંભીર સ્થિતિમાં તે જીવલેણ પણ બની શકે છે. એટલે તેના જોખમને સમજવું અને શક્ય હોય ત્યાં સુધી રિસ્ક ફેક્ટર્સથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. તો જાણીએ કે ફેફસાના કેન્સરના કયા 7 મુખ્ય રિસ્ક ફેક્ટર છે અને તેના કયા લક્ષણો છે તે દેખાઈ શકે છે. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું જોખમ છે, મહત્વનું જોખમ છે ધૂમ્રપાન અને તંબાકુનું સેવન. સિગારેટ કે બીડી પીનારાઓમાં ફેફસાના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. તંબાકુમાં રહેલા હાનિકારક કેમિકલ્સ ફેફસાના કોષોને નુકસાન પહોંચાડી શકે છે અને અસામાન્ય કોષોની વૃદ્ધિનું કારણ પણ બની શકે છે. તંબાકુના કારણે મોઢું, ગળું, શ્વસન નળી અને પાચન નળી સહિત શરીરના અન્ય ભાગોમાં પણ કેન્સરનું જોખમ વધી શકે છે. બીજું છે પેસિવ સ્મોકિંગ, એટલે કે તમે ધૂમ્રપાન કરતા હો કે ના કરતા હો છતાં તમારી આસપાસની વ્યક્તિ સતત સિગારેટ કે બીડી પીતી હોય તો તમે પોતે પણ જોખમમાં આવી શકો છો. બીજાના ધુમાડાના સતત સંપર્કમાં તમે હોવ તેને સેકન્ડ હેન્ડ કે પેસિવ સ્મોકિંગ કહેવાય છે. તેથી પોતે ધૂમ્રપાન ન કરવું જેટલું જરૂરી છે તેટલું જ ધૂમ્રપાન કરનારા લોકોથી, તેના વાતાવરણથી દૂર રહેવું પણ જરૂરી છે. ત્રીજું ફેક્ટર છે કેમિકલ કાર્સિનોજનનો સંપર્ક. કામના સ્થળે આર્સેનિક, ક્રોમિયમ, ડીઝલ, એક્ઝોસ્ટ, સિલિકા, નિકલ અને એમ્બેસ્ટોસ જેવા હાનિકારક પદાર્થોમાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવું પણ જોખમ વધારી શકે છે. ખાસ કરી કેટલાક ઔદ્યોગિક કામમાં આવા કેમિકલ્સનો સંપર્ક થવાથી શક્યતા છે તે વધારે હોય છે. ધૂમ્રપાન અને આવા કેમિકલ્સનો સંપર્ક એકસાથે હોય તો જોખમ છે તે વધુ ગંભીર બની શકે છે. ચોથું ફેક્ટર છે રેડોન એક્સપોઝર. રેડોન એક રંગહીન અને ગંધહીન રેડિયોએક્ટિવ ગેસ છે. તે જમીન અને કેટલાક પથ્થરોમાં રહેલા યુરેનિયમના વિઘટનથી ઉત્પન્ન થઈ શકે છે અને ઘરની અંદરની હવામાં પણ ભળી શકે છે. લાંબા સમય સુધી રેડોનનો ઊંચા સ્તરના સંપર્કને ફેફસાના કેન્સરના જોખમ સાથે જોડવામાં આવે છે. પાંચમું ફેક્ટર છે પારિવારિક ઇતિહાસ. જો પરિવારમાં કોઈ નજીકના સભ્યને ફેફસાનું કેન્સર થયું હોય તો વ્યક્તિનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત ભૂતકાળમાં છાતીના વિસ્તારમાં રેડિયેશન થેરાપી કરાવનાર કેટલાક કેન્સર સર્વાઈવર્સમાં પણ ફેફસાના કેન્સરનું જોખમ છે તે વધી શકે છે. છઠ્ઠું ફેક્ટર છે ઘરની અંદર કોલસો સળગાવવો. ઘરની અંદર કોલસો સળગાવીને રસોઈ કરવી અથવા ગરમી મેળવવી, ખાસ કરીને પૂરતું વેન્ટિલેશન ન હોય ત્યારે હવામાં કેટલાક હાનિકારક કણો છે, ધુમાડો છે તે વધારી શકે છે. આવા પ્રદૂષણના લાંબા સમયના સંપર્કથી ફેફસાનું નુકસાન છે તે થઈ શકે છે અને કેન્સરનું પણ જોખમ છે તે વધી શકે છે. ત્યારબાદ 7મું ફેક્ટર છે ફેફસાના કેટલાક ઇન્ફેક્શન. ટીબી અથવા કેટલાક અન્ય લાંબા સમયથી ચાલતા ફેફસાના ઇન્ફેક્શન અને તેની અસરથી બનેલા સ્કાર ટિશ્યુને પણ ફેફસાના કેન્સરના વધેલા જોખમ સાથે જોડવામાં આવે છે. એટલે કે લાંબા સમય સુધી ચાલતી ફેફસાની સમસ્યાને અવગણવી નહીં અને યોગ્ય તબીબી સારવાર લેવી જરૂરી છે. હવે વાત કરીએ લક્ષણની, તો ફેફસાના કેન્સરના શરૂઆતના તબક્કામાં ક્યારેક કોઈ સ્પષ્ટ લક્ષણો ન પણ હોય તો પણ લાંબા સમય સુધી ઉધરસ રહેવી અથવા ઉધરસ ઠીક ન થવી, શ્વાસ ચડવો, ખાંસીમાં લોહી આવવું, છાતી કે ખભાના સતત દુખાવો થવો, કોઈ સ્પષ્ટ કારણ વગર વજન ઘટવું, સતત થાક લાગવો, ભૂખ ઓછી લાગવી, આ તેના અમુક લક્ષણ છે. આ ઉપરાંત જ્યારે કેન્સર વધુ આગળ વધી ગયું હોય ત્યારે ગળે ઉતારવામાં તકલીફ પડવી, અવાજમાં પણ ફેરફાર થવો, ગળા પાસે સોજો, વારંવાર ન્યુમોનિયા થવો, પાંસળીના નીચેના ભાગમાં દુખાવો અથવા ખભાથી હાથ સુધી ફેલાતો દુખાવો છે, આવા લક્ષણો પણ તમને જોવા મળી શકે છે. આંગળીઓના નખના આકાર છે તેમાં પણ ફેરફાર કેટલાક દર્દીઓમાં જોવા મળી શકે છે. ત્યારે યાદ રાખો, આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો એટલે ફેફસાનું કેન્સર જ છે એવું જરૂરી નથી, પણ લક્ષણો સતત રહેતા હોય, વધતા હોય અથવા ખાંસીમાં સતત લોહી આવતું હોય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ફેફસાના કેન્સરથી બચવા માટે ધૂમ્રપાન અને તંબાકુથી દૂર રહો, સેકન્ડ હેન્ડ પેસિવ સ્મોકિંગ ટાળો અને કામના સ્થળે હાનિકારક કેમિકલ્સથી બચવા યોગ્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરો. સાવચેતી, સમયસર તપાસ અને યોગ્ય સારવાર ફેફસાના સ્વાસ્થ્ય માટે આ ત્રણેય ખૂબ જ મહત્વપૂર્ણ છે. નમસ્કાર.